નમસ્કાર. ચલો આજે એક મજેદાર વાત કરીએ. માર્ચ મહિનાની અમુક ખાસ તારીખો યાદ રાખવામાં થોડી તકલીફ પડે છે, તો આજે આપણે એક એવી જબરજસ્ત યુક્તિ શીખવા જઈ રહ્યા છીએ, જેનાથી આ બધી તારીખો કાયમ માટે યાદ રહી જશે. ઘણીવાર એવું થાય છે નહીં? પરીક્ષા હોય કે પછી ખાલી જનરલ નોલેજ માટે આટલી બધી તારીખો અને દિવસો કોને યાદ રહે? પણ હવે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી, કારણ કે એનું એકદમ સરળ ઉપાય છે. તો ચાલો હવે સીધા જ એ યુક્તિ પર આવીએ જે આપણી આ સમસ્યાને ચપટી વગાડતા જ ઉકેલી નાખશે. દુઈ વાક્ય છે, ચકલી વનમાં ગઈ, પાણી પીધું, શહીદ થઈ. હા, બસ આટલું જ. માનવામાં નહીં આવે, પણ આ નાનકડી વાર્તા જ માર્ચ મહિનાની 4 સળંગ તારીખો યાદ રાખવાની માસ્ટર કી છે. તો સવાલ એ છે કે આ વાર્તા કામ કઈ રીતે કરે છે, બરાબર ને? ચાલો એને શબ્દે શબ્દ છૂટું પાડીને સમજીએ અને જોઈએ કે આમાં શું રહસ્ય છુપાયેલું છે. તો આપણી આ નાનકડી વાર્તાનું મુખ્ય પાત્ર કોણ છે? એ છે ચકલી. અહીંથી આપણી શરૂઆત થાય છે. જુઓ, પહેલો શબ્દ ચકલી આપણને સીધો જ યાદ અપાવે છે વિશ્વ ચકલી દિવસની. કેટલું સરળ અને સીધું જોડાણ છે. અને વિશ્વ ચકલી દિવસ ક્યારે આવે છે? 20 માર્ચે. તો બસ આપણો પહેલો શબ્દ અને પહેલી તારીખ જોડાઈ ગયા. સારું, તો વાર્તા 20 માર્ચે શરૂ થઈ ગઈ. હવે વાર્તામાં ચકલી ક્યાં જાય છે? એ જાય છે વનમાં. અને વન શબ્દ આપણને શાની યાદ અપાવે છે? વિશ્વ વન દિવસની. જોયું? વાર્તા જેમ આગળ વધે છે એમ દિવસોનો ક્રમ પણ આગળ વધી રહ્યો છે. અને એ આવે છે બરાબર બીજા જ દિવસે, એટલે કે 21 માર્ચે. જુઓ, ક્રમ પણ કેવો સરસ જળવાઈ રહ્યો છે. 20 પછી તરત જ 21. હવે વાર્તાના ત્રીજા સ્ટેપ પર ફોકસ કરીએ. વનમાં જઈને ચકલીએ શું કર્યું? એણે પાણી પીધું. અને પાણી શબ્દથી તો તરત જ મગજમાં વિશ્વ જળ દિવસ આવી જાય. આ જોડાણ કેટલું સ્પષ્ટ અને યાદ રાખવા જેવું છે. અને આ દિવસ આવે છે 22 માર્ચે. તો આપણો ક્રમ એકદમ બરાબર ચાલી રહ્યો છે. 20, 21 અને હવે 22 માર્ચ. અને હવે વાર્તાનો અંતિમ અને થોડો ગંભીર શબ્દ આવે છે, શહીદ. આ શહીદ શબ્દ આપણને આપણા ઇતિહાસના એક ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ એટલે કે શહીદ દિવસ સાથે જોડે છે. અને શહીદ દિવસ છે 23 માર્ચે. બસ આ સાથે આપણી 4 દિવસની અને 4 મહત્વપૂર્ણ દિવસોની શૃંખલા અહીં પૂરી થાય છે. ચાલો, તો અત્યાર સુધી જે કંઈ પણ શીખ્યા એ બધું એકસાથે ફટાફટ જોઈ લઈએ, જેથી આ યુક્તિ કાયમ માટે મગજમાં બેસી જાય. તો આ રહ્યું આપણું આખું ચિત્ર. ચકલી એટલે વિશ્વ ચકલી દિવસ 20 માર્ચ, વન એટલે વિશ્વ વન દિવસ 21 માર્ચ, પાણી એટલે વિશ્વ જળ દિવસ 22 માર્ચ અને શહીદ એટલે શહીદ દિવસ 23 માર્ચ. એક નાનકડી વાર્તા અને 4 મોટા દિવસો, બધું જ એકદમ લાઇનમાં. આનેથી સહેલું શું હોઈ શકે? તો હવેથી બસ આ એક જ વાક્ય યાદ રાખવાનું છે. ચાલો એકવાર ફરીથી મનમાં બોલી લઈએ. ચકલી વનમાં ગઈ, પાણી પીધું, શહીદ થઈ. બસ આટલું યાદ રાખશો એટલે આ 4 તારીખો ક્યારે નહીં ભૂલાય. હવે જ્યારે યાદ રાખવાની આટલી શક્તિશાળી રીત હાથમાં આવી ગઈ છે, ત્યારે એ વિચારવા જેવું છે કે બીજી કઈ અઘરી લાગતી માહિતી માટે આવી મજેદાર વાર્તાઓ બનાવી શકાય. શીખવાની આ પદ્ધતિની કોઈ સીમા નથી, વિચારતા રહેજો.